નમસ્કાર ખેડૂત મિત્રો, હું દુમાદિયા દેવરાજ, શ્રી કિસાન કૃષિ કેન્દ્ર પાળિયાદ। આજે આપણે વાત કરવાની છે કે અત્યારે વાતાવરણમાં અંદર ખાસ કરીને તો રીંગણીમાં વધારે સાહેબ ખુદ રૂબરૂ હાજર છે, તો આપણે એમના પાસેથી થોડીક રૂબરૂ અભિપ્રાય લઈએ। નમસ્કાર ખેડૂત મિત્રો, પાક ઘણા બધા છે પણ એની અંદર આવતી ઈયળો પણ ઘણી બધી છે। ખેડૂત મિત્રો, તમામ પ્રકારના પાકની અંદર આવતી તમામ પ્રકારની ઈયળો, જેવી કે જો તમે જાહેર બાજરી મકાઈ વાવતા હોય તો એમાં ફોલ આર્મી વોર્મ એટલે કે ભવણાની ઈયળ આવે। મગફળી સોયાબીન મગ અડદ વાવતા હોય તો લીલી કાબરી લશ્કરી ઈયળ આવે। ઇવન તુવેરની અંદર કટવોમ આવે, બરાબર છે। સાથે સાથે શાક બકાલાના પાક હોય તો કોબી, ટામેટા, મરચી, રીંગણી એની અંદર આવતી ઈયળો, ખાસ કરીને રીંગણાની અંદર આવતી ડોકામયડી ઈયળ કે જે તમારા આખા રીંગણાના પાકને ખતમ કરી નાખે જો તમે એનું સાચા સમયે સાચું સમાધાન ન કરો તો ખેડૂત મિત્રો, અદામા કંપની ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલું એક ટેકનિકલ તમારી સમક્ષ લઈને આવી છે, એક ટેકનોલોજી તમારી સમક્ષ લાવી છે। એ છે અદામા કંપનીનું ફોરાબાજ, કે જે પંપે ખાલી 12 ml ઉપયોગ કરો તો તમારા રીંગણીની અંદર આવતા ડોકામયડીના પાક, ડોકામયડીના રોગ એને જળમૂળથી સાફ કરી નાખે છે ખેડૂત મિત્રો। અને આપણો રીંગણીનો પાક એકદમ લીલોછમ કરી નાખે। અને શા માટે ફોરાબાજ? તો ફોરાબાજ એટલા માટે કે ઈયળના સમગ્ર જીવનચક્રને વેરવિખેર કરી નાખે છે। ઈયળના ઈંડા હોય, એના ફૂદા હોય, એને ઈયળનો કોસેટો હોય કે મુખ્ય ઈયળ હોય, એ તમામ ચારે ચાર અવસ્થાઓને જળમૂળથી સાફ કરે છે। એટલા માટે ખેડૂત મિત્રો, ખાસ કરીને જે રીંગણી વાવતા હોય એમને હું આગ્રહથી કહું છું કે ખોટી ચીલાચાલુ દવા વાપરી અને રીંગણીનો પાક બગાડતા નહીં। એક અને માત્ર એક અદામા કંપનીનું ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલું ફોરાબાજ, પંપે 12 ml। આભાર ખેડૂત મિત્રો।